सूरह हश्र। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहना नामथी जे अत्यंत कृपाळु अने दयाळु छे। सब्बह लिल्लाहि मा फिस समावाति व मा फिल अर्दि व हुवल अज़ीज़ुल हकीम। अल्लाहनी ज पवित्रताना गुणगान गाया छे ए दरेक वस्तुए जे आकाशो अने धरतीमां छे, अने ते ज वर्चस्ववाळो अने डापणवाळो छे। हुवल्लज़ी अख़रजल्लज़ीन कफ़रू मिन अहलिल किताबि मिन दियारिहिम लिअव्वलिल हश्र मा ज़नन्तुम अन यख़रुजू वज़न्नू अन्नहुम मानिअतुहुम हुसूनुहुम मिनल्लाहि फ़अताहुमुल्लाहु मिन हैसु लम यहतसिबू वक़ज़फ़ फ़ी क़ुलूबिहिमुर रुअब युख़रिबून बुयूतहुम बिअयदीहिम वअयदिल मुअमिनीन फ़अतबिरू या उलिल अबसार। તે છે જેણે ગ્રંથવાળા કાફીરોને પહેલા જ હુમલામાં તેમના ઘરોમાંથી કાઢી મૂક્યા। તમને ક્યારે આ કલ્પના ન હતી કે તેઓ નીકળી જશે, અને તેઓ પણ સમજી બેઠા હતા કે તેમના કિલ્લાઓ તેમને અલ્લાહથી બચાવી લેશે, પરંતુ અલ્લાહ તેમની ઉપર એવી દિશામાંથી આવ્યો જે તરફ તેમની કલ્પના સુદ્ધા ગઈ ન હતી। તેણે તેમના હૃદયોમાં ધાક બેસાડી દીધી। પરિણામ એ આવ્યું કે તેઓ પોતે જ પોતાના હાથે પણ પોતાના ઘરોને બરબાદ કરી રહ્યા હતા, અને મોમિનોના હાથે પણ બરબાદ કરાવી રહ્યા હતા। તો પછી પદાર્થ પાઠ ગ્રહણ કરો, હે આંખોવાળા। ولولا أن كتب الله عليهم الجلاء لعذبهم في الدنيا ولهم في الآخرة عذاب النار। જો અલ્લાહે તેમના માટે દેશ નિકાલ લખી ન દીધો હોત તો દુનિયામાં જ તે તેમને સજા આપી દેત, અને આખિરતમાં તો તેમના માટે દોજકની સજા છે જ। ذلك بأنهم شاقوا الله ورسوله ومن يشاق الله فإن الله شديد العقاب। આ બધું એટલા માટે થયું કે તેમણે અલ્લાહ અને તેના રસૂલનો મુકાબલો કર્યો, અને જો કોઈ અલ્લાહનો મુકાબલો કરે અલ્લાહ તેને સજા કરવામાં બહુ જ સખત છે। ما قطعتم من لينة أو تركتموها قائمة على أصولها فبإذن الله وليخزي الفاسقين। તમે લોકોએ ખજૂરના જે વૃક્ષ કાપ્યા અથવા જેમને પોતાના મૂળિયા ઉપર ઊભા રહેવા દીધા, આ બધું અલ્લાહના જ હુકમથી હતું, અને અલ્લાહે આ હુકમ એટલા માટે આપ્યો જેથી દુરાચારીઓને અપમાનિત કરે। وما أفاء الله على رسوله منهم فما أوجفتم عليه من خيل ولا ركاب ولكن الله يسلط رسله على من يشاء والله على كل شيء قدير। અને જે માલ અલ્લાહે તેમના કબજામાંથી છોડાવી પોતાના રસૂલ તરફ ફેરવી દીધા, તે એવા માલ નથી જેના માટે તમે પોતાના ઊંટ અને ઘોડા દોડાવ્યા હોય, બલકે અલ્લાહ પોતાના રસૂલોને જે રીતે ચાહે સંપૂર્ણ વર્ચસ્વ આપી દે છે, અને અલ્લાહ દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે। ما أفاء الله على رسوله من أهل القرى فلله وللرسول ولذي القربى واليتامى والمساكين وابن السبيل كي لا يكون دولة بين الأغنياء منكم
وما آتاكم الرسول فخذوه وما نهاكم عنه فانتهوا واتقوا الله إن الله شديد العقاب. જે કંઈ પણ અલ્લાહ તાલા વસ્તીઓના લોકો પાસેથી પોતાના રસૂલ તરફ ફેરવી દે તે અલ્લાહ અને તેના રસૂલ અને સગાઓ અને મોહતાજો અને મુસાફરો માટે છે, જેથી તે તમારા ધનવાનોની જ વચ્ચે ફરતું ન રહે. જે કંઈ રસૂલ તમને આપે તે લઈ લો અને જે વસ્તુથી તે તમને રોકે તેનાથી રોકાઈ જાઓ. અલ્લાહથી ડરો, અલ્લાહ સખત સજા આપનાર છે. للفقراء المهاجرين الذين أخرجوا من ديارهم وأموالهم يبتغون فضلا من الله ورضوانا وينصرون الله ورسوله أولئك هم الصادقون. ઉપરાંત એ માલ એ ગરીબ હિજરતીઓ માટે છે જેમને પોતાના ઘરો અને મિલકતોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. આ લોકો અલ્લાહની કૃપા અને તેની પ્રસન્નતા ચાહે છે અને અલ્લાહ અને તેના રસૂલની મદદ માટે હંમેશા કટિબદ્ધ રહે છે. આ જ સત્યનિષ્ઠ લોકો છે. والذين تبوأوا الدار والإيمان من قبلهم يحبون من هاجر إليهم ولا يجدون في صدورهم حاجة مما أوتوا ويؤثرون على أنفسهم ولو كان بهم خصاصة ومن يوق شح نفسه فأولئك هم المفلحون. અને તે એ લોકો માટે પણ છે જેઓ આ હિજરતીઓના આગમન અગાઉ ઈમાન લાવી હિજરતના સ્થળે રહેતા હતા. આ લોકો એ લોકો પ્રત્યે પ્રેમ ધરાવે છે જેઓ હિજરત કરીને એમની પાસે આવ્યા છે. અને જે કંઈ તેમને આપી દેવામાં આવે તેની જરૂર સુદ્ધા આ લોકો પોતાના હૃદયોમાં અનુભવતા નથી અને પોતાની જાત ઉપર બીજાઓને પસંદગી આપે છે, ચાહે પોતે મોહતાજ જ હોય. હકીકત આ છે જે લોકોને હૃદયની સંકુચિતતાથી બચાવી લેવામાં આવ્યા છે તેઓ જ સફળતા પામનારા છે. والذين جاءوا من بعدهم يقولون ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان يقولون ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان ولا تجعل في قلوبنا غلا للذين آمنوا ربنا إنك رؤوف رحيم. અને તે એ લોકો માટે પણ છે જે આ અગાઉ આવી ગયેલાઓ પછી આવ્યા છે, જેઓ કહે છે, હે અમારા રબ, અમને અને અમારા એ સૌ ભાઈઓને માફી બક્ષી દે જેઓ અમારી પહેલાં ઈમાન લાવ્યા છે, અને અમારા દિલોમાં ઈમાનવાળાઓ માટે દ્વેષ ન રાખ. હે અમારા રબ, તું ઘણો માયાળુ અને દયાળુ છે. ألم تر إلى الذين نافقوا يقولون لإخوانهم الذين كفروا من أهل الكتاب لئن أخرجتم لنخرجن معكم ولا نطيع فيكم أحدا أبدا وإن قوتلتم لننصرنكم والله يشهد إنهم لكاذبون. તમે જોયા નથી એ લોકોને જેમણે દંભી વલણ અપનાવ્યું છે? આ લોકો પોતાના કાફિર
ગ્રંથવાળા ભાઈઓને કહે છે, જો તમને કાઢી મૂકવામાં આવે તો અમે તમારી સાથે નીકળીશું, અને તમારા મામલામાં અમે કોઈની વાત હરગીજ માનીશું નહીં, અને જો તમારી સાથે યુદ્ધ કરવામાં આવે તો અમે તમારી મદદ કરીશું. પરંતુ અલ્લાહ ગવાહ છે કે આ લોકો બિલકુલ જુઠ્ઠા છે. لئن أخرجوا لا يخرجون معهم ولئن قوتلوا لا ينصرونهم ولئن نصروهم ليولن الأدبار ثم لا ينصرون. જો તેઓ કાઢી મૂકવામાં આવે તો આ લોકો તો હરગીજ તેમની સાથે નીકળશે નહીં, અને જો તેમની સાથે યુદ્ધ કરવામાં આવે તો આ લોકો હરગીજ તેમની મદદે નહીં આવે, અને આ લોકો જો તેમની મદદ કરે તો પણ પૂંછ દેખાડશે, અને પછી ક્યાંયથી કોઈ મદદ મેળવશે નહીં. لأنتم أشد رهبة في صدورهم من الله ذلك بأنهم قوم لا يفقهون. આમના દિલોમાં અલ્લાહથી વધુ તમારો ડર છે, કેમ કે આ એવા લોકો છે જેઓ અક્કલ ધરાવતા નથી. لا يقاتلونكم جميعا إلا في قرى محصنة أو من وراء جدر بأسهم بينهم شديد تحسبهم جميعا وقلوبهم شتى ذلك بأنهم قوم لا يعقلون. આ લોકો ક્યારેય પણ એકઠા થઈને ખુલ્લા મેદાનમાં તમારો મુકાબલો કરશે નહીં, લડશે તો પણ કિલ્લેબંધ વસ્તીઓમાં બેસીને અથવા દિવાલો પાછળ છુપાઈને. આ લોકો પરસ્પર એકબીજાનો વિરોધ કરવામાં બહુ જ કટ્ટર છે. તમે એમને સંગઠિત સમજો છો, પરંતુ એમના હૃદય એકબીજાથી જુદા પડેલા છે. આમની આવી દશા એટલા માટે છે કે આ બુદ્ધિહીન લોકો છે. كمثل الذين من قبلهم قريبا ذاقوا وبال أمرهم ولهم عذاب أليم. આ લોકો એમના જેવા જ છે જેઓ આ લોકોથી થોડા જ સમય અગાઉ પોતાના કૃત્યોનો સ્વાદ ચાખી ચૂક્યા છે, અને તેમના માટે પીડાકારી યાતના છે. كمثل الشيطان إذ قال للإنسان اكفر فلما كفر قال إني بريء منك إني أخاف الله رب العالمين. આમનું દ્રષ્ટાંત શૈતાન જેવું છે કે પહેલાં તે મનુષ્યને કહે છે કે કુફ્ર કર, અને મનુષ્ય જ્યારે કુફ્ર કરી બેસે છે તો તે કહે છે કે મારા ઉપર તારી કોઈ જવાબદારી નથી, મને તો અલ્લાહ સર્વ દુનિયાઓના માલિકનો ડર લાગે છે. فكان عاقبتهما أنهما في النار خالدين فيها وذلك جزاء الظالمين. તો બંનેનો અંજામ આ આવવાનો છે કે હંમેશ માટે જહન્નમમાં જાય, અને અત્યાચારીઓનો આ જ બદલો છે. يا أيها الذين آمنوا اتقوا الله ولتنظر نفس ما قدمت لغد واتقوا الله إن الله خبير بما تعملون. હે લોકો જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહથી ડરો, અને દરેક વ્યક્તિ એ જુએ કે તેણે કાલ માટે શું સામાન તૈયાર કર્યો છે. અલ્લાહથી ડરતા રહો, અલ્લાહ ચોક્કસપણે તમારા એ સૌ કર્મોથી વાકેફ છે જે તમે કરો છો. ولا تكونوا كالذين نسوا الله فأنساهم أنفسهم أولئك هم الفاسقون. એ લોકો જેવા ન થઈ જાઓ જેઓ અલ્લાહને ભૂલી ગયા તો અલ્લાહે તેમને પોતાની જાતને ભૂલાવી દીધી. આ જ લોકો
દુરાચારી છે. لا يستوي أصحاب النار وأصحاب الجنة أصحاب الجنة هم الفائزون. દોજકમાં જનારા અને જન્નતમાં જનારા ક્યારેય સમાન હોઈ શકે નહીં. જન્નતમાં જનારા જ હકીકતમાં સફળ છે. لو أنزلنا هذا القرآن على جبل لرأيته خاشعا متصدعا من خشية الله وتلك الأمثال نضربها للناس لعلهم يتفكرون. જો અમે આ કુરાન કોઈ પર્વત ઉપર પણ ઉતારી દીધું હોત તો તમે જોયું હોત કે તે અલ્લાહના ભયથી દબાઈ રહ્યો છે અને ફાટી જઈ રહ્યો છે. આ દ્રષ્ટાંતોનું અમે લોકો સમક્ષ એટલા માટે વર્ણન કરીએ છીએ કે તેઓ પોતાની હાલત ઉપર વિચાર કરે. هو الله الذي لا إله إلا هو عالم الغيب والشهادة هو الرحمن الرحيم. તે અલ્લાહ જ છે જેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. અદ્રશ્ય અને દ્રશ્ય દરેક વસ્તુનું જ્ઞાન ધરાવનાર તે જ રહેમાન અને દયાળુ છે. هو الله الذي لا إله إلا هو الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار المتكبر سبحان الله عما يشركون. તે અલ્લાહ જ છે જેના સિવાય કોઈ ઉપાસ્ય નથી. તે બાદશાહ છે તદ્દન પવિત્ર, સલામતી જ સલામતી, શાંતિ આપનાર, સંરક્ષક, સૌની ઉપર પ્રભુત્વવાળો, પોતાનો હુકમ તાકાત દ્વારા લાગુ પાડનાર અને હકીકતમાં મોટાઈવાળો છે. અલ્લાહ એ શિર્કથી પાક છે જે આ લોકો કરી રહ્યા છે. هو الله الخالق البارئ المصور له الأسماء الحسنى يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم. તે અલ્લાહ જ છે સર્જનની યોજના ઘડનાર અને તેને અમલમાં મૂકનાર અને તેના અનુસાર આકાર આપનાર છે. તેના માટે સર્વશ્રેષ્ઠ નામો છે. દરેક વસ્તુ જે આકાશો અને ધરતીમાં છે તેની પવિત્રતાનો જાપ કરી રહી છે અને તે જબરજસ્ત અને ડાપણવાળો છે.